મેઇન એન્ટ્રન્સ ગેટ જે 35 ફૂટ પહોળો, હાઇટ 2.5 ફૂટમાં ક્રિએટ કરીએ છીએ. ત્યારબાદ પેસેજ એરિયા, ટોટલ પેસેજ એરિયા 170 ફૂટ છે. 170 ફૂટમાં આપણે પ્રિન્ટેડ કાર્પેટ એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. એ કાર્પેટિંગ એરિયામાં બંને સાઇડ પ્રોપ્સનું એરેન્જમેન્ટ રહેતું હોય છે, પ્લસ ગણપતિનું એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. ચોરીના સ્ટ્રક્ચરની વાત કરીએ તો ડબલ સ્ટેપમાં સ્ટ્રક્ચર ક્રિએટ કરતા હોય છે. ડિપેન્ડન્ટ ચોરી સિલેક્શન ઉપર હોય છે કે જેવું ચોરી સિલેક્શન થાય એ પ્રમાણે એનું સ્ટ્રક્ચર રહેતું હોય છે. મોસ્ટલી 24x24 અને 20x20નું એ રીતનું હોય, આઈધર 20x20નું કે 16x16નું સ્ટ્રક્ચર હોય છે. ચોરીની અંદર જે હવનકુંડ, બાજોટ, પાટલા એ બધું ઇન્ક્લુડિંગ થતું હોય છે. ચોરીની અંદર રાજા રાણી ખુરશી અવેલેબલ થતી હોય છે. ત્યારબાદ બ્રાઇડલને ગ્રૂમ માટે આપણે જે રેડ કાર્પેટ બિછાઈએ છીએ એમની એન્ટ્રી માટે. બ્રાઇડલને ગ્રૂમ માટે વરમાલા એટલે કે હારમાલાનું સ્ટેજ ક્રિએટ કરતા હોઈએ છીએ. વરમાલાને હારમાલાના સ્ટેજ ઉપર એમને જે કસ્ટમાઇઝ એન્ટ્રી જોઈએ તો એ ઓપ્શન વર્કઆઉટ કરી શકીએ છીએ. ઓર્કેસ્ટ્રાનું સ્ટેજ ક્રિએટ કરીએ છીએ જેમાં આર્ટિસ્ટ લોકો લગ્ન ગીતો એ લોકો ત્યાં એમનું પ્લે કરતા હોય છે. તમને ફોટોમાં દેખાય છે એ રીતના આપણે LED પ્લેટફોર્મ ક્રિએટ કરતા હોઈએ છીએ LED માટે, અને ત્યારબાદ એની ઉપર ફોટોગ્રાફર પ્રી વેડિંગ ફોટોશૂટ કે લાઈવ વિડીયો માટે LED સેટઅપ કરતા હોય છે. 2 VIP સિટિંગ એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. સિટિંગ એરેન્જમેન્ટમાં ફર્સ્ટ રો આપણે પ્રીમિયમ સોફાની રહેતી હોય છે. ચોરીની સરાઉન્ડિંગમાં લેધર સોફાનું એરેન્જમેન્ટ રહેતું હોય છે. ત્યારબાદ એની પાછળ બેન્ક્વેટ ચેરની રો રહેતી હોય છે. બેન્ક્વેટ ચેર વિથ કવર આપણે અરેન્જ કરતા હોઈએ છીએ. ફૂડ એરિયાની અંદર તમારા કેટરિંગના જેટલા PRO હશે એ પ્રમાણે 4ની ટીમ, 6ની ટીમ કે 8ની ટીમ હશે એ પ્રમાણે આપણે રાઉન્ડ ટેબલ એરેન્જ કરતા હોઈએ છીએ. રાઉન્ડ ટેબલમાં પ્રીમિયમ શિવાલિક ચેર એરેન્જ કરતા હોઈએ છીએ. કોઈ ક્લાયન્ટ્સની VIP ડાઇનિંગની સિટિંગ એરેન્જમેન્ટ હોય તો તે પ્રમાણે તમે ફોટોમાં જોઈ શકો એ પ્રમાણે આપણે ટ્રસ્ટનું સ્ટ્રક્ચર ક્રિએટ કરીને એમાં ઝુમર્સ કે બીજે ક્રિએટિવ વસ્તુ એડ કરીને આપણે સિટિંગ એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. અને કેટરિંગ એજન્સીને જે તમારા ફૂડ મેનુ પ્રમાણે જેને કાઉન્ટર ટેબલો, ચાર્ટ ટેબલો, પાટો જે તમારા મેનુ પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે એમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ફોટો બૂથ એટલે કે સેલ્ફી પોઈન્ટ જે દરેક ગેસ્ટ માટે એક મેમરી ક્રિએટ કરે છે એ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, જે સિઝન પ્રમાણે અલગ અલગ થીમ પ્રમાણે ફિક્સ હોય છે. પરફ્યુમ ફોર વન ટાઈમ ઓનલી એટલે કે જ્યારે મેઇન ગેસ્ટ આવવાના હોય ત્યારે આપણે પેસેજ એરિયામાં સ્ટેજ ઉપર આપણે પરફ્યુમ સ્પ્રે કરતા હોઈએ છીએ એક ફ્રેગ્રન્સ માટે. અને લાસ્ટમાં બંને ફેમિલી જ્યારે સાથે ડિનર કરવા બેસે ત્યારે પંચોલાનું એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. પંચોલાનું એરેન્જમેન્ટમાં ટેબલ્સ પ્રોવાઈડ કરીએ છીએ. ત્યારબાદ કેટરિંગવાળા એમાં સિટિંગ એરેન્જમેન્ટ અને અલગ અલગ પ્રોપ્સથી ડિઝાઇન કરતા હોય છે. લાઇટિંગમાં વાત કરીએ તો લાઇટિંગની અંદર જે આપણે મેઇન એન્ટ્રન્સ ગેટ, પેસેજ એરિયા છે બંને, એ પેસેજ એરિયામાં જે બી ડેકોરેશન કરેલું હોય એને વધારે બ્યુટીફુલ કરવા માટે આપણે પાલ લાઇટ એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. લોન એરિયામાં લોનને વધારે બ્યુટીફુલ કરવા માટે ગ્રીન સોડિયમ, યલો સોડિયમ અને સિરીઝ લાઇટનો ઉપયોગ કરતા હોઈએ. તે અંદર અને બહાર બંને બાજુ યુઝ કરતા હોઈએ છીએ. પ્લગ પોઈન્ટ કેટરિંગવાળાને, ડિસ્પ્લેવાળાને, ફોટોગ્રાફરને, સાઉન્ડવાળાને, ઓર્કેસ્ટ્રાવાળાને અલગ અલગ એજન્સીને જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે પ્લગ પોઈન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આપણે 125 kVનું સ્ટેન્ડ બાય જનરેટર એરેન્જ કરતા હોઈએ છીએ. ઇનકેસ લાઇટ જાય છે કે કેટરિંગવાળા કે કોઈ એજન્સી તરફથી લોડ વધારે છે, જો જરૂર પડે તો આપણે ચાલુ કરતા હોઈએ છીએ. અને ડીઝલ જનરેટરની અંદર ઇનકેસ કે કેટરિંગવાળાનો લોડ વધારે હોય ને આપણને જાણ ના કરી હોય અને સડનલી લાઇટ જાય છે, અધરવાઇઝ કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયું છે અને લાઇટ જાય છે, તો એ લાઇટ ડ્યુરેશનની પ્રોસેસની અંદર આપણે જનરેટર સ્ટાર્ટ કરતા હોઈએ છીએ અને એની અંદર જે ડીઝલ યુટિલાઇઝેશન થાય એ પ્રમાણે એનો ચાર્જિસ ગણાતો હોય છે. પાર્ટી પ્લોટમાં આગલા દિવસથી જે એજન્સી આવે ત્યારે એને આપણે ઇલેક્ટ્રિસિટી પૂરી પાડતા હોઈએ છીએ. એની ઇલેક્ટ્રિક બિલ ઇન્ક્લુડિંગ થતું હોય છે. પાર્ટી પ્લોટ સર્વિસમાં પાર્ટી પ્લોટનું 24 કલાક માટેનું રેન્ટ આવી ગયું, જેમાં તમારું એક ફંક્શન તમે કરી શકો છો. 2 રૂમ છે. રૂમની અંદર બેઝિક એમ્યુનિટીઝ જેમ કે ચેન્જિંગ રૂમ, ટોયલેટ, એટેચ બાથરૂમ, AC, ફેન, કપબોર્ડ એ બધું અવેલેબલ છે. બતાવેલી જગ્યાઓ ઉપર વિશાળ પાર્કિંગની સુવિધા અવેલેબલ છે. ક્લાયન્ટ્સના ગેસ્ટ વધારે સારી રીતને ફંક્શનને એન્જોય કરી શકે તે માટે વેલે પાર્કિંગ થ્રુ પાર્કિંગ થતું હોય છે. પ્લસ પાર્કિંગ તથા આગળનો એરિયા મેનેજ કરવા માટે સિક્યુરિટી ગાર્ડ હોય છે. બિફોર અને આફ્ટર ક્લિનિંગ માટે હાઉસકીપિંગ સર્વિસ અવેલેબલ હોય છે. ડ્યુરિંગ ધ ફંક્શન જે બી વેસ્ટેજ નીકળે છે એ વેસ્ટેજ કેટરિંગવાળાએ અહીંયા ટ્રેક્ટર એરેન્જમેન્ટ કરેલું હોય છે. એ ટ્રેક્ટરની અંદર ટોટલી
આખા ફંક્શનનો વેસ્ટેજ એમાં નાખવાનો હોય છે. એટલે કેટરિંગ એજન્સીને કોઈ હેડેક હોતું નથી કે એ વેસ્ટ ક્યાં લઈ જશે, કેવી રીતે નાખશે. એ અહીંયા એક ટ્રેક્ટર મૂકેલું હોય, ડાયરેક્ટ એમાં જ એમને નાખી દેવાનું હોય છે. અને કેટરિંગ એજન્સી જે આગલા દિવસથી આવે તેને બેઝિક જરૂરી જે વાપરવાનું પાણી હોય એ પાણી પ્રોવાઈડ કરીએ છીએ, પ્લસ લાઇટ પ્રોવાઈડ કરીએ છીએ. એક્સક્લુડિંગ સર્વિસમાં ફ્લાવર ડેકોરેશન છે. ફ્લાવર ડેકોરેશનમાં કોઈ પણ જાતના ફ્લાવર ઇન્ક્લુડિંગ નથી. ફ્લાવર ડેકોરેશનમાં તમારા નોલેજ માટે કહું તો ટોટલ 3 ટાઈપના ફ્લાવર આવે. ફર્સ્ટ આર્ટિફિશિયલ ફ્લાવર આવે, સેકન્ડ કોમ્બો ફ્લાવર આવે. કોમ્બો ફ્લાવર એટલે બેઝ જે ગ્રીન કલરનો લીવ્સ છે એ ઓરિજિનલ રહેતા હોય છે અને ફ્લાવર કલર જે આપણે સિલેક્શન કરીએ એ પ્રમાણે કસ્ટમાઇઝ થઈ શકે. અત્યારે મોસ્ટલી બધા બજેટ ઓરિએન્ટેડ અને ડિઝાઇન ઓરિએન્ટેડ જોવા જઈએ તો કોમ્બો ફ્લાવર ડેકોરેશન કરાવે છે, જસ્ટ બિકોઝ ઓફ કે બજેટ ફ્રેન્ડલી છે અને કસ્ટમાઇઝ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે થઈ શકે છે. અને ત્રીજો ઓપ્શન ફ્લાવરમાં છે રિયલ ફ્લાવર, જેનો બેઝ બી રિયલ અને ફ્લાવર બી રિયલ. એ ડિમાન્ડ અને સપ્લાય પ્રમાણે ફ્લાવર ડેકોરેશનનો પ્રાઇસ કન્સિડરેશન હાઈ લો થઈ શકે છે. મોસ્ટ પ્રોબેબલી બધા કોમ્બો ફ્લાવર પ્રિફર કરે છે. તમને ડેકોરેટરની, લાઇટિંગની તથા પાર્ટી પ્લોટની સર્વિસીસ જે એમ્યુનિટીઝ બતાવી છે તે ફક્ત 3,31,000નું પેકેજ છે. આજે જ તમારું ફંક્શન બુક કરાવો અમારી એક્સપર્ટ ટીમ સાથે અને તમારું ફંક્શન વધુ મેમોરેબલ બનાવો. થેન્ક યુ.